ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધા મિત્રોને મારા દાદા છે જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાય દર્શકોના વિઘ્ન હટનારા એવા ગજાનંદ ગણપતિ મહારાજ બધાય દર્શકોને જય શ્રી કૃષ્ણ. હાલો નાસ્તા પાણી કરવા અને બીજું કામ કરીએ. તો ચાલો, કરણભાઈ તો જો આટા મારે છે. અહીંયા શું સર કપડાં ધોઈ ગયા આપણે? હા, કપડાં ધોવાઈ ગયા. કપડાં નાખે છે મશીનમાં. તો અમારા જે આ ઉપર ભાડુઆત રહે છે ને તે છે, તેને બા કાંઈક કહી રહ્યા છે. તો ચાલો, અહીંયા બા પણ જમવા બેસી ગયા છે. કેમ બા જમવા બેસી ગયા ને બા? નાસ્તો કરી લીધો છે, ચેવડો ને ચા ને રોટલી. હા, તમે પાર્વતી સાથે કે વાતચીત करता था ने, तो પછી મેં वीडियो नहीं ली. हाँ, यूपी से आई अपने गांव से, तो मैं उसके साथ बात कर हाँ, रही इसलिए मैं नहीं आई. थी. तो मैं जो खाना बाद में खाऊं. तो चलो, अभी नाश्ता भी हो गया है. वो अंदर रसोड़े में अभी थोड़ा सा खाना बनाना बाकी है, वो बन रहा है. आज ભાખરી બનાવી રહી છે. ઘણા ભાઈ એ કે નાસ્તો કર્યો કે બાકી છે? ના, જે ને રજા છે. એટલે મેં તો મોઢું કેમ છે? એટલે મોઢું છે કા? એટલે મોટું આજે ઘણા ભાઈ કરે છે. હા, એટલે ગોદડા ને એવું બધું હા, ધોયું. મેં તો ગોદરા કેમ કાઢ્યા છે ધોવા? ધોયા. તો ગોદરા પણ ધોઈ નાખ્યા છે આજે તો. કા સર તો ઘણું કામ પતાવી દીધું હે. પછી છે ને કે ચોમાસું આવી જાય તો હા, પછી સુકાઈ પછી જાય. ધોવાય નહીં ને પછી વરસાદના ઓલા હા. કઈ સુકાય નહીં. ધોવાય તો જાય પાણી ધોવાય એવું તો જાય પણ સુકાય નહીં, નહીં. સુકાતા વાર લાગે. તો અહીંયા આપણી ભાખરી પણ બની રહી છે અને ચા પણ થઈ રહી છે. તો રોટલી બાકી છે ને ઘણા ભાઈ માટે? હા, રોટલી બાકી તો છે. હજી ઘણા ભાઈ ગાંઠિયા ને રોટલી એવું છે ને લેવા બાકી છે બનાવવાની. અને જશે. અહીંયા પાછું ગાંઠિયા ને એવું લેવા જશે. એ તો ગાંઠિયા લેવા જતા હતા. હા. તો હજી ઘણા ભાઈ ગાંઠિયા પણ લેવા જવાના છે. અહીંયા અમારા પ્રાચી બેન જો નાસ્તો કરવા બેસી ગયા છે. એ પ્રાચીને અંજલિ ખવડાવે છે કા? હે, ખવડાવો છો? ખાય છે પ્રાચી? હે, હા, જો તો કઈ પગથિયા અહીં બેસી ગઈ છે. હે, તો એના પપ્પા પણ જો અહીંયા બેસી ગયા છે આરામ કરવા. હે, અને આને લઈ જવાનું જ કરે ને તમારે આઠું મારો પાછળ પાછળ ઘૂમે છે જો. હે, ક્યાંય ગયો? જો દોડી વી. તો ચાલો બધા મિત્રો બહાર નાસ્તો કર્યા છે. તો સવારનો નાસ્તો કરવા ને ઘણું બીજું બધું કામકાજ પણ છે હજી મારે. તો પછી બધું કામકાજ આપણે પતાવી પછી આગળનું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવી. તો ચાલો, અહીંયા ઘરના પપ્પા જમવા બેસી ગયા છે બપોરનું. તો શાક સોયાબીન ફુલાવાનું શાક બનાવ્યું છે અને રોટલી કરી છે અને છાશ કરી છે. કેવું શાક થયું છે રાજુ? સારું થયું છે. અને સમય પણ થઈ ગયો છે, ટાઈમ પણ થઈ ગયો છે, 12:30 ને 5 મિનિટ થઈ ગઈ છે. તો જવાની મોડું થાય છે કા? મૂકવા આવવા પડશે ને તમને? મૂકી જાઓ ને? હાલશે? આવું ગાડી મૂકી જાઓ પછી રોટલીને બનાવો. આવી થોડીક બાકી છે પછી આવીને કરું, બરાબર ને? પછી કે મૂકતી આવી મમ્મી પપ્પાને કે હા. તો તમે ના જમી લો પછી તમને મૂકી જાઓ. તો ચાલો મિત્રો જમવા. તો ચાલો મિત્રો, અહીંયા બા બપોરનું જમવા બેસી ગયા છે કા બા? હા, જો ગરમા ગરમ રોટલી છે, ખારા ઘીમાં રોજ હમણાં સેવ બનાવી છે, હા. પછી બટેટાનું શાક છે અને કેસર કેરી છે. હા, મસ્ત મજાની કેરી પાકી ગઈ હે બા તમારે તો? કેરી ઓછી ખાવા, આ જો ને લાડ છે કેરી તો. હા, હવે મટી પાકવા. તમારે પાકવા માંડી, અમારે હજી પાકી હાલો, નથી. કરણ કાકો ભાઈ, કેરી ખાવા હાલો. કરણ કહે છે તમારે તો કેરી પાકી ગઈ. મેં કીધું બા કેરી લે એવા છે ને ભાઈ કા? અસલ કેરી પાકવા માંડી, અસલ કેસર તો. મસ્ત કેરી પાકી ગઈ છો. સ્વાદમાં બી એવું એ ખાય. માધવ, માથે તો ડીશની બેઠો. આ ડીશ આખી ડીશ ભરીને તું એકલો ખાવાનો છે એલા? આ એટલી ખાય છે હો. હે, માધવને કેરી બહુ ભાવે કા માધવ? માથે નાખવા દીધી 2 કિલો જોઈ. ને ઘણા ભાઈ પણ હું આજે ઘણા ભાઈ રજા છે કે હું? ઠીક, તો આજ તો રજા છે. તો આજ મોટા મોટા જમવા બેઠા છે. સવારમાં મોટા જમવા નાસ્તો કર્યા હતા કા ઘણા ભાઈ? પેલા ગાંઠિયા પીડ્યા છું. અત્યારે જો આ જમવાનું મોડું છે થોડું. તો અહીંયા જો બધા જમવા બેસી ગયા છે. તો ચાલો બધા મિત્રો બપોરનું જમવા. આપણા વિડીયો જોનારા તમામ મિત્રો બા તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ.
હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સીઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોઈલી ગરમા, બોઈલા કરમદા અને બોઈલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. ગોળ કેરી અને મિક્સ અથાણાનો લિમિટેડ સ્ટોક હોવાથી તો જલ્દી ને જલ્દી ઓર્ડર કરી દેજો. તો ચાલો મિત્રો, બધાને કેમ છો? મજામાં ને? તો આ છે અમારી સાબુદાણા બટેટાની વેફર, આ છે સાબુદાણા ટમેટાની વેફર, આ પણ સાબુદાણા બટેટાની વેફર છે અને આ છે આપણા પતિકા બટેટાના મીઠા છે અને મીઠા વગરના છે. તો આપણો સ્ટોક પડ્યો છે અંદર. આ તો તમને એટલા બતાવું છું. જે કોઈ મિત્રોને ઓર્ડર દેવો હોય તો તે અમને ઓર્ડર કરી શકે છે. નંબર તમને એમાં આપેલો છે. તો ઓર્ડર દેવા માટે અમને સંપર્ક કરી શકો છો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચાલો મિત્રો, જઈએ છીએ હું કરીને જઈએ છીએ આઈસ્ક્રીમ ખાવા. કાકડા આઈસ્ક્રીમ ખાવા છે ને? આઈસ્ક્રીમ બહુ જ ભાવ મારા ઘરે વેચ ભાવ દીકરો તમે એકલે તો ખાઈ આવ્યા, પછી પી આવે બધું પી આવે. તો આજે મેં કીધું મારે જ આવું છે આઈસ્ક્રીમ ખાવા. તો હું કર્યા ને પપ્પા જો આઈસ્ક્રીમ ખાવા જઈ. તો ચાલો મિત્રો આઈસ્ક્રીમ ખાવા. તો મારી આ રાજુલાની મહાવીર ફેમસ આઈસ્ક્રીમની દુકાન છે તારાજો. ત્યાં અમે આવી ગયા છીએ અને જો આ રંગોલી આઈસ્ક્રીમ મસ્ત મજાનો આઈસ્ક્રીમ જો બનાવ્યો છે. એમાં કરણભાઈને પૂછેલું હોત દીધી કા કરણભાઈ? આ કરણની આઈસ્ક્રીમ તો બહુ જ ભાવે હે. તો જેલી તો લઈ લીધી હે કરણ? હા, મસ્ત આઈસ્ક્રીમ છે જો જોઈ શકો છો. તો સરસ આઈસ્ક્રીમ છે. આજે રંગોલી આઈસ્ક્રીમ ખાઈ. તો ચાલો મિત્રો બધા રંગોલી આઈસ્ક્રીમ ખાવા. તમારા રાજુલાની મહાવીર આઈસ્ક્રીમ છે. અહીં બદામ શેક, રબડી અને જ્યુસ બધું બનાવે છે. અને આ ગુલ્ફીની પણ લારી કરી છે. ગુલ્લા આઈસ્ક્રીમ લાઈવ ગુલ્ફી બનાવે છે અહીંયા લોકો. મસ્ત મજાની ગુલ્ફી પણ બનાવે છે. તો ચાલો હવે ઘરે આવી ગયા છીએ અને ઘરેના પપ્પા ગાડી પણ મૂકીએ છીએ. કરણ પાછું બહાર વી ગયો કે હું અંધારું કરીને? કરણ તો જો એસી શરૂ છે તો હું આવી ગયો છે. લે મારી પાછળ તો હવે ગયો છો. મારી પાછળ હતો. તો ચાલો મિત્રો, તો આજના માટે એટલું. તો કાલે ફરીથી મળીશું નવા બ્લોગ સાથે, નવી વાતોચીતો સાથે. તો આ બધા મિત્રોને ગુડ નાઇટ. તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.